પારા ડૂબી જતા હતા એટલે એટલું પાણી હતું. બરોબર, એટલે પાળા ઉપર તુવેર હતી એટલે એ બચી ગઈ. બાકી અહીંયા આપણે તો બધાને ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે આ વિસ્તારમાં 2-3 વાર વાવીએ ત્યારે થાય ઝુમકા ને એમ જેટલી ડાળકીઓ નીકળે એટલો માલ તૈયાર થઈ જાય છે. જેટલો છોડ મોટો ને જેટલી ડાળકીઓ નીકળે એટલો માલ તૈયાર થઈ જાય. બરોબર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ફૂલે પુષ્પાના એક પ્લોટમાં આવ્યા છીએ. કરજણ તાલુકાનું માંગરોળ ગામ છે. ભાઈ ખેડૂત છે અને એમના પપ્પા છે. સૌપ્રથમ તો તમારો પરિચય આપજો. મારું નામ રાજ ઘનશ્યામસિંહ નરપતસિંહ, હું માંગરોળ રહેવાસી છું. તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. બરોબર. કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું? 4 વીઘાનું વાવેતર છે. બરોબર. તુવેર તો તમે આમ કેટલા વર્ષથી વાવો? તુવેર ખાસા ટાઈમથી વાવી અમે, 6-7 વર્ષથી. બરોબર. આ વખતે આ પપ્પાએ મોબાઈલમાં જોઈ પુષ્પા તુવેર, કારણ કે આપણે વાવેતર કરીએ કે મોકૂફ કરીએ તો સારી ઉતરી હશે એવું લાગે છે. બરોબર. મોબાઈલમાં જોઈતી એવી થઈ કે થઈ ગઈ, મોબાઈલમાં જોઈ એવી જ થઈ ને? બરોબર. આ તમે કેટલા અંતરે વાવેતર કર્યું બે હાર વચ્ચે? 3 કરબે. બરોબર. અને કઈ રીતે વાવી છે તમે? ટ્રેક્ટરથી વાવી છે? ટૂણીને વાવેલી છે. બરોબર. અને આ પાળા કરીને તમે વાવી છે તો તમને શું ફાયદો થયો? અમને તુવેર બચી જઈને પાણીનો મારે એટલો હતો તો તુવેર રહી. બરોબર. કેટલું પાણી હતું ખેડૂતને જણાવો એટલે પાળા કરીને વાવવાનો ફાયદો શું છે એને ખબર પડે. પારા ડૂબી જતા હતા એટલે એટલું પાણી હતું. બરોબર. એટલે પાળા ઉપર તુવેર હતી એટલે એ બચી ગઈ. બાકી અહીંયા આપણે તો બધાને ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે આ વિસ્તારમાં 2-3 વાર વાવીએ ત્યારે થાય. આ 7મા મહિનામાં વાવેલી? 8મા મહિનામાં. બરોબર. 8મા મહિનાની શરૂઆતમાં વાવેલી છે. બરોબર. તો જો 6ઠા 7મા કે 8મા મહિનામાં તમે જો વહેલું વાવેતર કરવું હોય ને તો આ રીતે કરો. હા, વહેલી પાકી જાય અને જેટલો છોડ મોટો થાય એટલું વધારે એમાં ફાલ લાગે, એટલી વધારે ડાળીઓ ફૂટે. તો બીજી તુવેર તમે ઘણી બધી વાવતા હશો વર્ષોથી, એમાં ને એમાં તમને શું ફરક લાગ્યો? વહેલી પાકી જાય છે અને બેઠક બહુ છે આની. બરોબર. બેઠક એની કઈ રીતે છે? ઝુમખામાં છે? ઝુમકા ને એમ જેટલી ડાળકીઓ નીકળે એટલો માલ તૈયાર થઈ જાય છે. જેટલો છોડ મોટો ને જેટલી ડાળકીઓ નીકળે એટલો માલ તૈયાર થઈ જાય. બરોબર. અને સિંગમાં દાણા કેટલા જોવા મળે એવરેજ? 4-5. બરોબર. મોટા ભાગે. હા. અને બીજી તુવેર માનો કે હોય તો ઝાડ બહુ મોટું થઈ જાય, એમાં સિંગો છૂટી હોય. એની બદલે આપણે માપનો છોડ અને સિંગો ભરપૂર લાગે. હા. તો શું લાગે ઈ તમે વેરાયટી બધી વાવતા અહીંયા જ વાવેલી છે પેલી કદાચ ખાવા માટે? હા, શાક ખાવા માટે. તો માનો કે એવી વેરાયટી ઝાડ મોટું થઈ જાય, એની બદલે આ માપના ઝાડમાં વધારે મળે. આપણી સાથે તમે બિયારણ અહીંથી લીધું હતું જલારામ સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ કરજણથી. બ્રિજેશભાઈ આપણી સાથે છે. બ્રિજેશભાઈ, તમે 2-3 વર્ષથી અહીં ખેડૂતોને ફૂલે પુષ્પા વવડાવો છો. આ પ્લોટ આપણે જોવા આવ્યા છીએ, એની શું ખાસિયત છે? આ તુવેરમાં સૌથી વધારે ઉત્પાદનમાં સારી રહે છે ને તુવેરમાં જલ્દી પાકતી જાત છે. બહુ સારી વેરાયટી છે ફૂલે પુષ્પા. બીજું આપ તમે જોઈ શકો છો. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે પાળા કરીને વાવેતર કરો અને તુવેર જ વાવવાની હોય, નક્કી જ હોય તો 6ઠા કે 7મા મહિનામાં તમે કોરામાં પણ તુણી શકો. કોરામાં પણ તુણી શકો. એટલે જેટલો છોડ મોટો થાય એટલું મજબૂત છોડ ને એટલું વધારે એ શીંગો ખમી શકે, જેટલી શીંગોને એ ઝીલી શકે, જેથી કરીને ઉત્પાદન આપણે વધારે મળી શકે. તો તમે પણ જો તુવેર વાવતા હોય તો એક ખાલી વેરાયટીની પસંદ બદલવાથી, યોગ્ય વેરાયટી પસંદ કરવાથી તમારે વધારે ઉત્પાદન મળે અને વધારે નફો મેળવી શકો. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.